નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે સજીવોના પાયાના એકમનો ત્રીજો ભાગ આવ્યા છીએ, બરાબર, પાર્ટ 3. મિત્રો, સૌથી પહેલા તમને કહું, પાર્ટ 3 આપણે મોસ્ટલી રિવિઝન ટાઈપનું રહે છે, એટલે તમે આને 1.25x અથવા તો 1.5x ની સ્પીડે પણ જોઈ શકો છો. તમારો ટાઈમ વધારે બગડે ના એટલા માટે. ઓકે, ખાસ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. બરાબર, જે દિવસ ટેલિગ્રામમાં આપણા 100+ મેમ્બર થઈ જશે, બરાબર, 100+ મેમ્બર થઈ જશે ત્યારે આપણે એમાં ટ્રાય કરીશું મટીરિયલ પ્રોવાઈડ કરવાનો, બરાબર. ઓકે, મેન્સને અનુલક્ષીને. અને 50+ મેમ્બર થઈ જશે ત્યારે આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દઈશું, બરાબર. મેન્સ માટે મટીરિયલ પ્રોવાઈડ કરીશું ટેલિગ્રામ ચેનલની અંદર જ્યારે આપણે 100+ મેમ્બર થાય. એટલા માટે મિત્રો મેક્સિમમ તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, ઓકે, જેથી કરીને એ પણ આ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકે. તો ચલો, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ ચાલુ કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે મિત્રો આજનો, વનસ્પતિમાં કોષ દિવાલ કયા પદાર્થથી બનેલી હોય છે? તો સેલ્યુલોઝ, બરાબર. એ આપણે આગળ પણ આની ચર્ચા કરી લીધેલી છે, બરાબર. મિત્રો, આપણો રેપિડ ફાયર જેવો જ રાઉન્ડ રહેશે આજે, બરાબર. અને થોડી પાછી અમારે 2 દિવસથી થોડી તબિયત ખરાબ છે, એટલે વિડીયો આવવામાં લેટ થઈ રહ્યું છે. ચલો આગળ વધીએ. કોષમાં એટીપી ક્યાં બને છે? તો એટીપી મિત્રો કણાભ સૂત્રની અંદર બને છે. ઓકે, એ પણ આપણે આગળ ચર્ચા કરી છે, એડિનોટાઇફોસ્ફેટ. ચલો આગળ વધીએ. લાઇસોસોમનું મુખ્ય કાર્ય શું છે? તો કચરાનું વિઘટન કરવું. લાઇસોસોમ કચરાનું વિઘટન કરે છે, પોતાનું પણ વિઘટન કરે છે, એટલે એને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે, બરાબર. તો આગળ વધીએ. કોષ રસ પટલ કયા ગુણધર્મો ધરાવે છે? તો પસંદગીમાન પ્રવેશશીલ. કોષ રસ પટલનું કામ શું છે કે જે એના આ જે કોષ રસ પટલ હોય કે કોષ કેન્દ્ર પટલ હોય, બરાબર, એમનું કામ એક જ છે કે જે જરૂરી દ્રવ્યો એના અંદર આવવા દેવાનું, કામ વગરના દ્રવ્યોનું બહાર જવા દેવાનું. એટલે પસંદગીથી પ્રમાણે એ અંદર પ્રવેશ કરવા દે છે, એટલા માટે પસંદગીમાન પ્રવેશશીલ. હરિતકણમાં કયું રંગ દ્રવ્ય હોય છે? તો હરિતકણમાં ક્લોરોફિલ હોય છે, બરાબર. આગળ વધીએ. કોષનું નિયંત્રણ કેન્દ્ર, તો આખા કોષનું નિયંત્રણ ક્યાંથી થાય છે? કોષ કેન્દ્રથી જ થાય છે. ઓકે, આગળ વધીએ. મિત્રો, આ બધી આપણે આગળ ઇનડેપ્થ ચર્ચા કરી ચૂક્યા છે, એટલે મેં તમને વિડીયોના શરૂઆતમાં કીધું કે આની અંદર તમને થોડા ઘણા ક્વેશ્ચન રિપીટ, મતલબ મોટાભાગના ક્વેશ્ચન રિપીટમાં દેખાશે, રેપિડ ફાયર જેવું, એટલે તમે આનું સ્પીડમાં જ જોઈ લેજો. તારા કેન્દ્ર કયા કોષમાં જોવા મળે છે? તો તારા કેન્દ્ર પ્રાણી કોષમાં હોય છે અને વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય છે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે પ્રાણી કોષ, ઓપ્શન બી. આગળ વધીએ. કોષ રસમાં કઈ રચના તરતી હોય છે? હવે જો મિત્રો, આપણને ખબર હોય કોઈ કોષ રસમાં શું શું છે, પણ આ ટાઈપનું તરતી એવો પ્રશ્ન આવી જાય તો આપણને કન્ફ્યુઝન થાય, બરાબર. તો કોષ રસની અંદર કઈ વસ્તુ તરતી હોય છે? તો કોષની અંગિકાઓ તરતી હોય છે. શું તરતું હોય છે? કોષની જે પણ અંગિકાઓ હોય છે બધી કોષ રસમાં આવેલી હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્લાઝ્મોલિસિસ એટલે શું? આગળ વાત થઈ ગઈ. પ્લાઝ્મોલિસિસ એટલે કે પાણી અંદરથી બહાર જશે, બરાબર, એટલે હાઇપરટોનિક થશે. શું થશે? એને હાઇપરટોનિક. જો અંદરની તરફ આવે પાણી, કોષની અંદરની તરફ, તો હાઇપોટોનિક. જો અંદર બહાર કશું ના તો પાણી એની જ અવસ્થામાં રહે, બરાબર. અંદરથી પાણી બહાર ના જાય, બહારથી અંદર ના આવે, તો એને શું કહેવાશે? આઇસોટોનિક. અને જો અંદરથી પાણી બહાર જશે તો એને શું કહેવાશે? હાઇપરટોનિક. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. ડીએનએ નો સંપૂર્ણ અર્થ શું છે? તો ડીઓક્સી રીબો, અહીંયા રાઇબો થઈ ગયું છે, રીબો, બરાબર, રીબો ન્યુક્લિક એસિડ. અને જો આરએનએ નું પૂછાય તો એ આના પછીનો ક્વેશ્ચન છે કે રિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું થશે રિબોન્યુક્લિક એસિડ. ઓકે, તો એનો જવાબ થઈ જશે આપણો ઓપ્શન એ. આગળ વધીએ. કોષ વિજ્ઞાન શું કહે છે? તો કોષ વિજ્ઞાનને સાયટોલોજી કહેવાય, બરાબર. કોષ વિજ્ઞાનને શું કહેવાય મિત્રો? સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ હોય છે બધા અભ્યાસ, બરાબર. ઝુઓલોજી છે, બરાબર. બાયોલોજીની અંદર તમે જો એમ અંદર અંદર ડિપાર્ટમેન્ટ પડતા હોય છે, એ રીતે કોષ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. કોષ રસપટલ કયા અણુથી બનેલું છે? તો કોષ રસપટલની જે દિવાલ છે મિત્રો, પ્રોટીન અને લિપિડ, શાનાથી બનેલી હોય છે? પ્રોટીન અને લિપિડથી બનેલી હોય છે. ઓકે, તો ચલો આગળ વધીએ. કણાભ સૂત્રને શું કહેવામાં આવે છે? તો શક્તિગૃહ, બરાબર. બીજું એને રસોડું પણ કહેવામાં આવે. ઓકે, તો શક્તિગર. આગળ વધીએ. લાઇસોઝોમને શું કહે છે? તો લાઇસોઝોમને હાલ જ વાત કરી મેં તમને,
આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ યાદ રાખજો. બરાબર, આગળ વધીએ. કોષ દિવાલના મુખ્ય કાર્યો શું છે? તો ઉર્જા ઉત્પાદન નથી કરતી, ડીએનએ નથી બનાવતી, પ્રોટીન નથી બનાવતી, એ રક્ષણ અને આકાર આપવાનું કાર્ય કરે છે. ઓકે, આગળ વધીએ. કોષ કેન્દ્રમાં કયો ભાગ હોય છે? તો કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયસ. આ બધા ક્યાં હોય છે? અંગિકાઓમાં હોય. શામાં હોય? અંગિકાઓમાં. કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયસ હોય છે. ઓકે, આદિકોષ કેન્દ્રી કોષમાં સાચું કોષ કેન્દ્ર હોય છે? પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, તો ક્યારેક, હંમેશા, હા કે ના? તો આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. એની અંદર કોષ કેન્દ્રમાં રહેલું જે ન્યુક્લિયસ હોય છે ને એ જ હોય છે, અને એનો પ્રોપર આકાર હોતો નથી. આપણે શરૂઆતમાં આકૃતિમાં આ રીતે સમજ્યા હતા. બરાબર, આ રીતે આકૃતિ હતી, તો આ રીતે એનું કોઈ પ્રોપર આકાર નહોતો. કોષ કેન્દ્રની અંદર તો કોષ કેન્દ્ર હોય, સુકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર હોય ને, અને એની અંદર ન્યુક્લિયસ હોય. આમાં કોઈ કોષ કેન્દ્ર હોતું નહીં, સીધું આ રીતે ન્યુક્લિયસ જ હોય આદિકોષ કેન્દ્રની અંદર. બરાબર, એટલે કે આદિકોષ કેન્દ્રની અંદર સાચું કોષ કેન્દ્ર હોતું નથી. એટલે આપણો જવાબ આવશે ના. આગળ વધીએ. કણાભ સૂત્રમાં શું હોય છે? તો એટીપી બનાવવાની વ્યવસ્થા કણાભ સૂત્રની અંદર હોય છે. ઓકે, આગળ વધીએ. હરિતકણમાં શું સંગ્રહિત હોય છે? તો હાલ જ વાત થઈ આપણે ક્લોરોફિલ. કોષમાં પાણીનું ગતિમાન કઈ ક્રિયા દ્વારા દર્શાવાય છે? તો પાણીનું ગતિમાન આશ્રુતિ દ્વારા દર્શાવાય છે. ઓકે, આગળ વધીએ. પ્રાણી કોષમાં મોટી રસધાની હોય છે? હા, ના, ક્યારેક, હંમેશા? તો ના આવશે મિત્રો. વનસ્પતિ કોષમાં મોટી હોય, વનસ્પતિ કોષમાં મોટી હોય અને પ્રાણી કોષમાં નાની હોય. બરાબર, એટલે રસધાની મોટી કહી શકીએ નહીં. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. કોષ કેન્દ્રની બહારના દ્રવ્યને શું કહેવાય? તો કોષ કેન્દ્રની બહાર જે દ્રવ્ય આવેલું હોય એને શું કહેવાય છે? કોષ રસ. શું કહેવાય છે? કોષ રસ. જે કેવી રચના ધરાવે છે? જેલી જેવી રચના ધરાવે છે. આગળ વધીએ. રંગસૂત્રો શેના બનેલા હોય છે? તો રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. રિબોઝોમ કઈ અંગિકા સાથે જોડાયેલ છે? લીસીઆર. ઈઆર એટલે અંતઃકોષ રસજાળ. બરાબર, અંતઃકોષ રસજાળ. બરાબર, અને ખરબચડી ઈઆર એટલે ખરબચડી. તો આપણને ખબર છે કે રિબોઝોમ ખરબચડી કોષ રસજાળ સાથે સંકળાયેલું છે. બરાબર, લિપિડ પૂછાય. બરાબર, ઓકે, તો જે લિપિડનું નિર્માણ કરે છે એ કોની સાથે? એ લીસી અંતરકોષ રસજાળ સાથે સંકળાયેલ છે. બરાબર, ઓકે, તો ચલો આગળ વધીએ. કોષમાં પ્રોટીન બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને સંશ્લેષણ કહેવાય. શું કહેવાય? સંશ્લેષણ. બરાબર, પ્રસરણ વાયુનું થાય, આશ્રુતિ પાણીનું થાય. બરાબર, પ્રસરણ કોનું થશે? વાયુ. આશ્રુતિ પાણી. બરાબર, વિઘટન જે ખરાબ મટીરિયલ હોય એનું બધું વિઘટન એ કોણ કરશે? તો એ કરશે લાઇસોઝોમ. બરાબર, ચલો આગળ વધીએ. ગોલ્ગી પ્રસાધન કોણે શોધ્યું? તો કેમિલો ગોલ્ગીએ શોધ્યું હતું. આગળ વધીએ. કોષનો કચરો ક્યાં એકત્ર થાય છે? તો રસધાની, હરિતકણ, કોષ કેન્દ્ર કે રિબોઝોમ? તો કોષનો બધો કચરો રસધાનીમાં સંગ્રહ થાય છે અને એનું વિઘટન લાઇસોઝોમ કરે છે. આગળ વધીએ. પ્રોટીનનું પરિવહન કોણ કરે છે? તો પ્રોટીનનું પરિવહન અંતરકોષ રસજાળની અંદર થાય છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. કોષનું જીવન દ્રવ્યને શું કહેવાય? તો એને જીવરસ અથવા તો કોષરસ પણ કહેવામાં આવે છે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. કોષમાં CO2 કેવી રીતે બહાર જાય છે? તો પ્રસરણ દ્વારા. આપણને ખબર છે વાયુનું વિનિમય પ્રસરણ દ્વારા થાય છે, એટલે CO2 વાયુ છે એટલે એ પ્રસરણ દ્વારા કોષની બહાર જશે. ઓકે, આગળ વધીએ. એક કોષીય સજીવનું ઉદાહરણ કયું છે? તો માનવ, આમબા, અમીબા. શું થશે? અમીબા. બરાબર, એના સિવાય બીજા છે મિત્રો, એક 10મા ધોરણમાં ભણશો તમે, લેશમાનિયા. બરાબર, પછી પેરામિશિયમ. આ બધા જે એક કોષીય સજીવોના ઉદાહરણ છે. ઓકે, આગળ વધીએ. કોષ રસ શું છે? તો જેલી સમાન પ્રવાહી. હમણાં જ વાત થઈ આપણે. બરાબર, એ કોઈ નિર્જીવ ભાગ નથી. નિર્જીવ ભાગ કોણ છે? કોષ દિવાલ. બરાબર, ઓકે. સેલ્યુલોઝ એનું કોના સાથે કનેક્શન છે? હરિતકણ સાથે. અને રંગસૂત્ર શું છે? તો જનીનિક માહિતી ધરાવે છે. ઓકે, આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. વનસ્પતિ
કોષમાં મોટી રસધાની શા માટે હોય છે? તો સંગ્રહ અને તુર્ગર દબાણ માટે. તુર્ગર દબાણ એટલે કે એને મજબૂતાઈ આપવા માટે, બરાબર. તો પાણીના સંગ્રહ માટે અને તુર્ગર દબાણ માટે એની અંદર વનસ્પતિ કોષમાં મોટી રસધાની આવેલી હોય છે. તો આપણો જવાબ થઈ જશે આન્સર સી. આગળ વધીએ. કોષ દિવાલનો અભાવ કયા કોષમાં હોય છે? તો કોષ દિવાલનો અભાવ વનસ્પતિ કોષમાં તો હોય કોષ દિવાલ, બેક્ટેરિયામાં હોય, શેવાળ એટલે લીલી દરિયાઈ વનસ્પતિ કહેવાય એને, એટલે એની અંદર હોય. પ્રાણી કોષની અંદર હોતો નથી કોષ દિવાલ, બરાબર. એ સિવાય યાદ રાખજો મિત્રો કે આ ત્રણની અંદર કોષ દિવાલ હોય છે. એટલે એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેમાંથી કોની અંદર કોષ દિવાલ હોય છે, અને ત્રણ ઓપ્શન આપેલા હોય એકમાં કે ભાઈ વનસ્પતિ કોષ, બેક્ટેરિયા, શેવાળ, વનસ્પતિ કોષ, બેક્ટેરિયા, પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, શેવાળ ને કંઈક બીજો નાનો કંઈક લઈ લીધો હોય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આટલાની અંદર કોષ દિવાલ હોય છે, બરાબર. અહીંયા આપણને અભાવ પૂછ્યો છે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. કોષવાદ મુજબ નવા કોષો કેવી રીતે બને છે? જો મિત્રો અમુક વચ્ચે નંબર સ્કીપ થયા છે, ક્વેશ્ચન વારંવાર રિપીટ થતા હતા, મેં ડિલીટ કરી દીધા છે, બરાબર. ઓકે, તો કોષવાદ મુજબ નવો કોષ સ્વયંભૂ ઉત્પન્ન શક્ય નથી, રાસાયણિક પ્રતિક્રિયાથી શક્ય નથી, પ્રકાશ સંશ્લેષણથી તો ખાલી ખોરાક બનાવે છે, પૂર્વવર્તી કોષમાં એટલે આગળ જે કોષ રહેલા છે એ કોષમાંથી જ નવા કોષનું રૂપાંતરણ થાય છે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલું જ, એકદમ શોર્ટ લેક્ચર છે આજનું, બરાબર. હવે આપણે હું નવું ગણિતના લેક્ચર પર કામ કરી રહ્યો છું. થોડા 2-3 દિવસથી તબિયત ખરાબ હતી એટલે લેક્ચરમાં ડિલે થતું હતું. અને ખાસ આજે હોલી છે મિત્રો, તો સૌપ્રથમ બધાને હેપી હોલી, બરાબર. ઓકે, હવે આગળ 2 દિવસની રજાઓ છે તો હું મારો પ્રયાસ રહેશે કે મેક્સિમમ વિડીયો લેક્ચર તમારા માટે રેકોર્ડ કરું અને અપલોડ કરું. ખાસ બધાને નમ્ર વિનંતી છે મિત્રો કે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અત્યારે તમને એવું લાગશે ટેલિગ્રામ ચેનલ ખાલી લાગશે, પણ એનું પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. તમારા એક્ઝામ પહેલા સારું એવું તમને મેન્સ માટે મટીરિયલ પ્રોવાઈડ કરી આપીશ, બરાબર. મેન્સ માટે તમને મટીરિયલ પણ પ્રોવાઈડ કરી આપીશ. જો આપણી જોડે ટાઈમ હશે, શેડ્યુલ હશે, જો દિવસ સારા એવા મળશે મેન્સના અને પ્રિલિમની વચ્ચે, તો પહેલી આપણી પ્રાયોરિટી રહેશે કે ગણિતનું, કારણ કે વિજ્ઞાન તમને વાંચીને ફાવો મિત્રો, બરાબર. કોઈ એવું કોઈ ટોપિક હશે તો મને તમે જણાવશો તો એનું વિડીયો લેક્ચર પણ બનાવીશ. પણ મેથ્સનો આપણે પૂરો સિલેબસ લાવવાનો ટ્રાય કરીશું, અને ત્યાર પછી સાયન્સમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એનો પણ આપણે વિડીયો લાવવાનો પ્રયાસ 100% કરીશું. ઓકે, ખાસ બીજી વસ્તુ મિત્રો કે જેટલા લોકો તમે વધારે જોડશો, મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે 100+ જોડાશે એટલે તમને મટીરિયલ મળવાનું ચાલુ થઈ જશે, બરાબર. ઓકે, અને 50+ થશે એટલે તમારી હું ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દઈશ. આ ક્યારે થશે મિત્રો? કારણ કે હજુ સુધી બધાને આપણી ચેનલ કઈ એટલી બધી એક્સપાન્ડ થયેલી નથી, બરાબર. કે મારી જોડે કોઈ ટીમ પણ નથી, બધું મારે જાતે જ કરવાનું હોય છે. કોઈ એના માટે ટાઈપિંગ કરવું, ટાઈપિંગ કર્યા પછી એનું પાવર પીપીટી બનાવી, પીપીટી બનાવ્યા પછી પાછું એનું લેક્ચર લેવું, રેકોર્ડ કરવું, એમાં કંઈ એડિટ કરવાનું થાય એડિટ કરવું અને પછી અપલોડ કરવું. આ બધી પ્રોસિજર મારે એકલા હાથે જ કરવાની હોય છે. એટલા માટે મારી જોડે કોઈ ટીમ નથી, હું એકલા હાથે કામ કરું છું. એટલે મિત્રો જેટલું મેક્સિમમ શેર કરશો, જેટલા વધારે લોકો જોડાશે એટલું મને પણ કામ કરવાની મજા આવશે. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારી કંઈ ફીડબેક હોય તો કમેન્ટમાં જણાવી દેજો, શેર કરવાનું મિત્રો ખાસ ભૂલતા નહીં, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ, બરાબર. ઓકે, ચલો બાય.